ના બચ્ચા, જાણવા છતાં જાણતાનો નાટક ના કર. તને ખબર છે કે પેલો કરણ સાપની જેમ ફૂફાળા મારતો રાજ ખજાના પર બેઠો છે. એને મારા જ ટોપલામાંથી કાઢીને આજે હું જ પછતાઈ રહ્યો છું. અને આ બધું તારા કારણે થયું છે. તારા. પણ એમાં મારો શું વાંક બાપુ? કેમ? મેં તને એના પર ધ્યાન રાખવાનું નહોતું કીધું? આજે તારી ભૂલના કારણે એ મન ફાવે તેવું વર્તન કરતો થઈ ગયો છે. પણ બાપુ, આ રાજ રમતના તો આપ મહારથી છો, અને આ રમતના પાસા આપે જ નાખ્યા છે. પછી આપની હાર તો થવાની જ નથી ને? અરે હારમાં તો આ વેલાજી માનતો જ નથી. હા, હું લોકોના ફોટા પર હાર જરૂર ચડાવું છું. અને રહી વાત રમતની, તો રમતના પાસા મને બરાબર ફેંકતા આવડે છે. કારણ કે જે માણસ રમત રમી જાણે છે એ રમત બંધ કરતા પણ બરાબર જાણે છે. સમજો? વેલાજી ઠાકોર નામ છે મારું. આંગળી ચીંધું ને એની તો વાટ લગાડી દો. આ કોની વાટ લગાવવાની વાત કરો છો વેલાજી? વાટ એ તો સમય આવશે ને ત્યારે એની વાટ બરાબર લાગી જશે. પણ કરણ, રાજમાતાના લાડકોડ બહુ ફાવી ગયા લાગે છે. હા, તારા શરીર પર પણ દેખાય છે. ચલો, સારું છે કે રાજમાતાના લાડકોડમાંથી નવરા પડીને અમને મળવાની તને ફુરસત તો મળી. વેલાજી, તમે જે કહો છો એ હું બરાબર સમજુ છું. તમને તમારો ભાગ મળી જશે. ભાગ? તારી ભૂલ થાય છે કુમાર કરણ. મને ભાગ નહીં, આ પૂરો કારોબાર, રાજ ખજાનો, પ્રોપર્ટી એ બધું જ જોઈએ. અને એ બધામાંથી ભાગ હું તને આપું. તને. કારણ કે વેલાજી ઠાકોર કોઈના ફેંકેલા ટુકડા લેતો નથી, પણ ટુકડા ફેંકીને લોકોને પાળે છે. અને જે કૂતરો મારી સાથે બેવફાઈ કરે ને એ કૂતરાની તો હું વાટ લગાડી દઉં છું. સમજો? હા, પણ મને થોડો વધુ સમયની જરૂર છે. દાદીમાની ઈચ્છા પૂરી કરવા જ તો મેં રાધાને મારી પ્રેમ જાળમાં ફસાવી છે. હવે તમારે વધુ સમયની રાહ નહીં જોવી પડે. કાચિંડાનો નવો રંગ જોયો? એ 7 રંગ બદલે ત્યાં સુધી એને જીવતો રાખવો પડશે. પછી એની વાટ લગાડી દો બાપુ, વાટ.